ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના રેવન્યુ વિસ્તાર અને વાડી વિસ્તારમાં પરિવાર સાથે વિફરેલી સિંહણે આતંક મચાવ્યો. છેલ્લા 48 કલાકમાં એક માનવ હુમલો અને રેસિડેન્શિયલ કોલોનીમાં ઘૂસી જતા લોકો ભયભીત. સિંહ પરિવારના આતંકને કારણે ગીર સોમનાથ જિલ્લા નવાગામ અને આસપાસનો વિસ્તાર થરથર કાપી રહ્યો છે. આસપાસના ગામોમાં પણ આ વિફરેલી સિંહણના ભયના ઓથાર તળે જોવા મળે છે. ત્યારે ગ્રામજનો એક જ માર્ગ કરી રહ્યા છે, તાત્કાલિક આ સિંહ પરિવારને વન વિભાગ અહીંથી પકડી અને જંગલમાં મુક્ત કરે. જો કે આ સિંહ પરિવારને પકડવા વન વિભાગની ટીમ 2 દિવસથી જહેમત ઉઠાવી રહી છે. વર્તમાન સમયમાં ઉનાળો તેનું અસલી સ્વરૂપ દર્શાવી રહ્યો છે. ભારે ગરમી અને ઉકળાટથી વન્ય પ્રાણીઓ પણ ત્રાહિમામ પોકારી ગયા હોય તેવું લાગી રહ્યું છે. ગીર જંગલ વિસ્તારમાંથી પાણી અને ખોરાકની શોધમાં સિંહો ગીર જંગલ છોડી ગીર બોર્ડર વિસ્તારના ગામોમાં આવી ચડતા હોય છે, પરંતુ હવે સિંહોએ રેવન્યુ વિસ્તારમાં ધામા નાખતા લોકોમાં ભારે ભય ફેલાયો છે. વહેલી સવારે કોડીનાર ખાનગી કોલોની સિમેન્ટ કંપની કોલોનીમાં સિંહ પરિવાર ઘૂસ્યો હતો અને પોતાના બચ્ચાને કોલોનીમાં એકલા મૂકી સિંહણ જતી રહી, જેને વન વિભાગ 12 કલાકની ભારે જહેમત બાદ સિંહણ અને 3 બચ્ચાઓનું મિલન કરાવ્યું. સિંહ પરિવારનું મિલન થતાં જ તેઓ રેવન્યુ ખેતર વિસ્તારમાં જતા રહ્યા હતા. કોલોનીના રહીશોએ રાહતનો શ્વાસ લીધો. પણ આ જ વિસ્તારથી 1 કિલોમીટર દૂર આવેલા નવાગામ ખાતે સવારે તકિયાના પાર રાખી તરીકે ઓળખાતા વાડી વિસ્તારમાં આવેલ પ્રભાતશ્રી રાજપૂતના માતૃશ્રી ફાર્મ ખાતે આજે સવારે આંબાવાડીના ઇજારદાર દિનેશભાઈ પરમાર બગીચામાં કેરી ઉતારવા જતી વખતે સિંહણે અચાનક કેરી દિનેશભાઈની છાતી પર સિંહણ બેસી જતી. દિનેશભાઈ બહાદુરપૂર્વક બાદ ભીડી હટાવી જીવ બચાવ્યો. આ ઘટના બાદ વન વિભાગ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હુમલો કરેલા સિંહ પરિવારને શોધવાની અને પાંજરેપુરી રેસ્ક્યુ કરી જંગલમાં લઈ જવા કવાયત શરૂ કરાઈ છે, જેને પગલે વાડી વિસ્તારના તમામ ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો છે. લોકો પોતાની વાડીએ માલ ઢોરને સાચવવા પણ એકલા જતા નથી કે વાડીએ કામ કરવા પણ એકલા જતા નથી અને સાંજના સમયે માલ ઢોરને દૂધ દોવાના સમયે સિંહોની ત્રાડો સાંભળી માલ ઢોર પણ ડરી જાય છે, દૂધ પણ આપતા નથી. તો બીજી તરફ જે જગ્યાએ પણ પશુ દૂધ આપે છે ત્યાં કોઈ જવા તૈયાર નથી અને જો કોઈ વાડીએ પરિવાર સાથે દૂધ દોવા જાય તો લોકોએ ખાસ તો ચોકી પહેરો કરવો પડે છે. ત્યારે આ સિંહ પરિવારે અહીંનો તમામ વિસ્તાર છે તે બાનમાં લીધો હોય તેવી સ્થિતિ વચ્ચે વન વિભાગના જામવાડ રેન્જનો સ્ટાફ આ સિંહ પરિવારને સલામત સ્થળે સ્થળાંતર કરવા સતત પ્રયત્ન કરી રહ્યો છે. ત્યારે લોકોને એક જ માંગ છે કે આ સિંહ પરિવારને અહીંથી સલામત સ્થળે જંગલમાં ખસેડે તો જ અહીંના લોકો ભયમુક્ત બની જનજીવન રાબેતા મુજબ જીવી શકે તેમ છે. અને અમારે આ સિંહનો છે ને ત્રાસ છે 10 દિવસથી અને અમારા માલ ઢોર દોવા હોય અહીંયા આવવું હોય સવારે સાંજે બાયુને કે દોવા આવવું હોય તો પણ અહીં ઉભાતું નથી. અરે હાવ હેન છે એક ભાઈને લગાડી દીધો હુમલો કર્યો. કેવો છે ભય? અહીંયા ભય ખતરનાક માણાના જીવલેણ છે. પશુને દોવા માટે સાંજનો સમય હોય તમે દોવા આવીએ તો દોવા દેતા નહીં, કારણ કે અહીંયા નજીક ને નજીક હોય એટલે અહીંયા ઉલટાડું મારે એટલે અમારે ત્યાં ઉભાનું ઓલું નથી. સિંહોને લઈને 5 પરિવાર જે છે હજી સુધી તેની જગ્યા છોડતા નથી, ફાર્મની અંદર જ છે અને છેલ્લા 24 કલાકથી લોકો પ્રયત્ન કરી રહ્યા છે, જંગલ ખાતાની ટીમ. અને તમે જોઈ શકો છો કાલે પણ આખી રાત પ્રયત્ન કર્યા છે પણ સિંહ પાંજરાની અંદર નથી આવતા. 1-2 આવે છે અને એક નીકળી જાય છે, એ રીતના થાય છે. માટે જંગલ ખાતાની ટીમ તો પ્રયત્નો તો કરે છે પણ હવે વહેલી તકે સફળતા મળે તો સારું, કારણ કે ગામમાં અને આજુબાજુના ગામડા તેમજ લોકો બહુ પરેશાન થાય છે, વાડી આવતા ડરે છે કે ભાઈ ક્યાંક કોઈ નાના બાળકો છે, કોઈ બૈરાઓ છે તેને હેરાનગતિ થાય અને લોકો હેરાન ન થાય એના માટે વહેલી તકે આને પાંજરામાં પૂરી અને કોઈ યોગ્ય જગ્યાએ છોડવામાં આવે એવી હું સરકારશ્રીને તેમજ જંગલ ખાતાની ટીમને રિક્વેસ્ટ કરું છું. અહીંયા અઠવાડિયાથી 5 જણાની સિંહની ટોળી અહીંયા દેખાઈ રહી છે. અમે હવે ખેડૂતો છે અહીંયા જવા આવવા માટે કોઈ પણ અમારા પશુઓ માટેની પરિસ્થિતિ બહુ ખરાબ છે અત્યારે, કે અમારે કેવી રીતે વાડીએ જવું અને કેવી રીતે મજૂરો કે કોઈ આવતા નથી. અત્યારે અમારે કામ માટે બહુ મુશ્કેલી પડે છે. અત્યારે સિંહોના ટોળા છે 5-6 છે, 2 એક સિંહ, એક સાવજ અને 3 બચ્ચાઓ છે. એના એટલા બધી ને એક ભાઈને ઉપર હુમલો કરવામાં આવેલો છે. એને કારણે બધા છે ને બધા લોકોને એકદમ ત્રાહિમામ પોકારી રહ્યા છે. પોતાના પ્રયત્ન કરે છે પણ તેના પાંજરામાં હજી સુધી આવી શક્યા નથી. એને કારણે લોકોનામાં અતિ ત્રાહિમામ પોકારી રહ્યા છે. માહોલ જબરજસ્ત છે. અત્યારે આજુબાજુના ખેડૂતો કોઈ પણ વાડીએ સાંજે કે કોઈ કામકાજ કોઈ કરી શકતા નથી. દિવસના પણ આવવામાં બહુ મુશ્કેલી પડે છે અત્યારે કોઈ પણ, અને મજૂરો કે કોઈ આવતા નથી અહીંયા. અને અમારા જે ખેતી પાક છે ઉનાળુ પાક એ અત્યારે લણવાનો તૈયારી છે તો એ લણી શકતા પણ નથી. આ 5 જ સિંહ છે કે બીજા છે? ના, અત્યારે તો અમને આ 5 જ સિંહ દેખાઈ રહ્યા છે.
પછી બીજા હોય તો એવો કઈ નથી, પણ આ 5 સિંહને કારણે જ અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે. સિંહોથી એવી રીતે ડરીએ છે કે આ સિંહે પોતાએ હુમલો વ્યક્તિ ઉપર કરેલો છે, એટલે પછી લોકો એનાથી ત્રાહિમામ થઈ ગયા છે.